ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી આસપાસની અમુક સાવ સામાન્ય લાગતી બાબતો પાછળ કેવું ગજબનું વિજ્ઞાન છુપાયેલું હોય છે? ચાલો, આજે આપણે રોજિંદા જીવનના એવા જ એક રહસ્યને ઉકેલીએ, જેનું નામ છે દબાણ. ચાલો એકદમ જાણીતા ઉદાહરણથી શરૂઆત કરીએ. ખીલીને એની અણી બાજુથી દિવાલમાં ઠોકીએ તો એકદમ સહેલાઈથી અંદર જતી રહે, પણ એ જ ખીલીને ઊંધી કરીને એના સપાટ માથા પર હથોડી મારો તો ગમે એટલી તાકાત લગાવો, એ અંદર જશે જ નહીં. બળ તો સરખું જ છે, તો પછી આવું કેમ થાય છે? અને આવું જ કંઈક આપણા રસોડામાં પણ જોવા મળે છે. એકદમ ધારદાર છરી હોય તો ટામેટા પર માખણની જેમ ફરી વળે, પણ જો એ જ છરી બુઠ્ઠી હોય તો ટામેટાનો છુંદો થઈ જાય, પણ એ સરખી રીતે કપાય નહીં. અહીં પણ તાકાત તો આપણે સરખી જ લગાવીએ છીએ. તો આ બંને ઘટનાઓ પાછળનું અસલી કારણ શું હોઈ શકે? આ બંને કોયડાઓનો જવાબ છે ને એક જ જગ્યાએ છુપાયેલો છે, એક નાનકડી પણ બહુ જ મહત્વની વાતમાં, અને એ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. જરા અહીં નજર કરો. એક સ્પષ્ટ પેટર્ન દેખાઈ રહી છે. જ્યારે સંપર્કનું ક્ષેત્રફળ નાનું હોય છે, જેમ કે ખીલીની અણી કે છરીની ધાર, ત્યારે કામ એકદમ સહેલું બની જાય છે. પણ જેવું ક્ષેત્રફળ મોટું થાય, જેમ કે ખીલીનું માથું કે બુઠ્ઠી છરી, એ જ કામ લગભગ અશક્ય જેવું લાગે છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. તો આ જ છે આખી વાતનો સાર. આપણે જે બળ લગાવીએ છીએ એની અસર એના પર નિર્ભર કરે છે કે એ કેટલી જગ્યામાં ફેલાયેલું છે. તાકાત ભલે સરખી હોય, પણ જો એને નાનકડી જગ્યામાં કેન્દ્રિત કરી દેવામાં આવે તો એની અસર અનેક ગણી વધી જાય છે. મતલબ કે ક્ષેત્રફળ જ આખી ગેમ બદલી નાખે છે. વિજ્ઞાનમાં આ આખી ઘટના માટે એક ચોક્કસ અને ખૂબ જ પાવરફુલ શબ્દ છે, અને આ એક જ શબ્દ આપણા બધા જ સવાલોનો જવાબ છે. અને એ શબ્દ છે દબાણ. એની વ્યાખ્યા એકદમ સીધી અને સાદી છે. કોઈ પણ સપાટીના એક ચોક્કસ વિસ્તાર પર કેટલું બળ લાડી રહ્યું છે, એનું માપ એટલે દબાણ. ટૂંકમાં તે બળ અને ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ છે. અને આ છે એ જાદુઈ સૂત્ર જે આખા રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. આ એક સરળ સમીકરણ જ ખીલી અને છરી પાછળનું વિજ્ઞાન સમજાવી દે છે. દબાણ એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. આ સૂત્રની ખરી મજા છે ને એના છેદમાં, એટલે કે નીચેના ભાગમાં છે. અહીં ક્ષેત્રફળ નીચે છે, અને ગણિતનો એક સિમ્પલ નિયમ છે કે જે વસ્તુ છેદમાં હોય એ જેમ નાની થતી જાય એમ પરિણામ મોટું આવતું જાય. બસ આ જ કારણ છે, જ્યારે ક્ષેત્રફળ એકદમ નાનું હોય, જેમ કે ખીલીની અણી, ત્યારે આપણું સામાન્ય બળ પણ ત્યાં જબરદસ્ત ઊંચું દબાણ બનાવે છે. અને આ જ ભારે દબાણને કારણે ખીલી લાકડામાં આસાનીથી ઉતરી જાય છે. અને એનાથી બિલકુલ ઉલટું, જ્યારે ક્ષેત્રફળ મોટું હોય, જેમ કે ખીલીનું માથું, ત્યારે એ જ બળ મોટી જગ્યામાં વહેંચાઈ જાય છે. પરિણામે દબાણ એટલું ઓછું થઈ જાય કે એની કોઈ ખાસ અસર જ ના થાય. છે ને એકદમ લોજિકલ. હવે આપણે આ સિદ્ધાંત તો સમજી ગયા, તો ચાલો જોઈએ કે રોજિંદા જીવનમાં લોકો આનો કેટલો સ્માર્ટલી ઉપયોગ કરે છે. આ ખાલી વિજ્ઞાન નથી, આ તો લાઈફ હેક્સ છે. રેલવે સ્ટેશન પર કુલીઓ અને માથા પર કપડાનું વીંટો મૂકીને ભારે સામાન ઉપાડતા જોયા છે? એ કોઈ રિવાજ નથી, એ તો પ્યોર ફિઝિક્સ છે. એ વીંટો માથા પર સંપર્કનું ક્ષેત્રફળ વધારી દે છે, એટલે સામાનનું વજન મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને માથા પરનું દબાણ ઘટી જાય છે. આના કારણે જે લોકો આટલો બધો ભાર સહેલાઈથી ઉઠાવી શકે છે. અને આપણી સ્કૂલ બેગ, એના પટ્ટા પહોળા કેમ હોય છે? કારણ એ જ છે, વધુ ક્ષેત્રફળ, ઓછું દબાણ. પહોળો પટ્ટો વજનને ખભાના મોટા ભાગ પર ફેલાવી દે છે, એટલે બેગ ઊંચકવામાં આરામ રહે. વિચારો કે જો પટ્ટા એકદમ પાતળા હોત તો એ જ વજન ખભામાં ખૂંચીને કેવો દુખાવો કરત. હકીકતમાં સોય, છરી, કુહાડીથી લઈને દરેક ધારદાર અને અણીદાર સાધન આ એક જ સિદ્ધાંત પર કામ કરે છે. એમની બનાવટ જ એવી હોય છે કે ઓછામાં ઓછા બળને પણ એક નાના અમથા બિંદુ પર કેન્દ્રિત કરીને એટલું બધું દબાણ પેદા કરે કે તે કોઈપણ વસ્તુને સરળતાથી વીંધી કે કાપી શકે. તો આપણે જોયું કે દબાણનો એક સરળ નિયમ ઘન પદાર્થોની દુનિયામાં કેવી રીતે કામ કરે છે. પણ શું આખી વાત અહીં જ પૂરી થઈ જાય છે? જરાય નહીં. અત્યાર સુધી આપણે માત્ર ઘન વસ્તુઓની જ વાત કરી, પણ આપણી આસપાસ જે પાણી છે, હવા છે, એનું શું? શું પ્રવાહી અને વાયુઓ પણ દબાણ લગાડે છે? અને જો એવું હોય તો શું એમના પર પણ આ ક્ષેત્રફળનો નિયમ લાગુ પડે છે? આ એક એવો સવાલ છે જે વિજ્ઞાનની એક આખી નવી અને રસપ્રદ દુનિયાના દરવાજા ખોલી નાખે છે.